કચ્છમાં વિવિધ સરકારી વિભાગોમાં તળાવ ખાણેતરા માટેની મંજૂરી લઈ કિંમતી ખનીજ ઉછેરવામાં આવી રહ્યા છે. કચ્છમાં તળાવ ખાણેતરા આડમાં થતી ખનીજ ચોરી અંગે પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ અધિકારી દેવેન્દ્રસિંહ બારિયાનું મોટું નિવેદન. કચ્છમાં ખનીજ વિભાગની જાણ બહાર જ અન્ય વિભાગ દ્વારા તળાવ ખોદકામ માટે મંજૂરી આપી દેવાય છે. ગત વર્ષે પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગે તળાવ ખાણેતરાની આડમાં થતી કરોડોની ખનીજ ચોરી ઝડપી પાડી હતી. કચ્છમાં સિંચાઈ વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી બાદ મત્સ્ય વિભાગમાં તળાવ મંજૂરી અંગે તપાસ થાય તો મોટું ખનીજ ચોરી કૌભાંડ બહાર નીકળે તેવી શક્યતા. જો ખુદ ખાણ ખનીજ અધિકારી કહેતા હોય કે તળાવ ખાણેતરા અંગે મંજૂરી લેવાતી નથી, તો તળાવ ખોદકામની મંજૂરી આપતી પ્રક્રિયા ખરેખર કેટલી પારદર્શિતા છે. તળાવ ખાણેતરા આડમાં ખનીજનું ગેરકાયદેસર ઉત્ખનન, પરિવહન અને વેચાણનું મોટું કૌભાંડ. તળાવ મંજૂરી, સ્થળ તપાસ, ખોદકામની પરવાનગી અને નીકળેલા ખનીજના હિસાબની ચકાસણી જરૂરી. તળાવ ખોદકામના નામે માટી અને ખનીજના ગેરકાયદેસર ઉપયોગની તપાસ થાય તો મંજૂરી આપનાર વિભાગોની કામગીરી પણ સવાલોના ઘેરામાં. ખનીજ ચોરી કૌભાંડ સંકળાયેલ અધિકારીઓની મિલીભગત અંગે યોગ્ય તપાસ થવી ખૂબ જરૂરી. જો ખુદ અધિકારી કહી રહ્યા છે નિયમોનું ઉલ્લંઘન થાય છે, તો જવાબદારો સામે કડક કાર્યવાહી ક્યારે થશે? કચ્છમાં ચાલતા મોટા ખનીજ કૌભાંડ સામે કચ્છ વહીવટી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. સૌથી પહેલા તો કચ્છમાં તમામ તાલુકાઓમાં કંઈક ને કંઈક ખનીજ મળી જ આવે છે. એટલે કોઈ પણ આપણે કામગીરી હાથ ધરતા હોય, કોઈ તળાવ બનાવવું હોય, ડેમ બનાવવું હોય, તો એની પહેલાં આપણે સ્પોટ વિઝિટ કરવી જરૂરી છે. સ્પોટ વિઝિટ કરો તો એનાથી આપણને આઈડિયા આવે કે ભાઈ આ એરિયા છે, એની આજુબાજુમાં કોઈ ખનીજસભર વિસ્તારો આવેલા છે કે નથી આવેલા, કોઈ લીઝો મંજૂર થયેલી છે કે નહીં. તો જે તે ડિપાર્ટમેન્ટ સૌથી પહેલાં એ જગ્યાની વિઝિટ કરે અને જો એમને આઈડિયા ના આવે તો એ અમારા ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરે કે ભાઈ આ વિસ્તારમાં અમે કોઈ લીઝો આપેલી છે કે કોઈ સંશોધન થયેલા છે કે ભવિષ્યમાં કોઈ લીઝો આપવા માંગીએ છીએ. તો જેથી અમે એ વિસ્તારોની ચકાસણી જો સ્થાનિકે કરવી જરૂરી જણાય તો સ્થાનિકે કરી શકીએ, અથવા તો અમારા રેકોર્ડમાં જે ઉપલબ્ધ ડેટા છે એના આધારે અમે એમને જણાવી શકીએ કે આ વિસ્તારમાં અમે લોકોએ કોઈ લીઝો આપેલી છે કે નહીં, કે કોઈ ખનીજ સભર અમે વિસ્તારો શોધ્યા છે કે પછી ભવિષ્યમાં અમે કોઈ બ્લોક બનાવવાના છે. તો જેથી આજે ખનીજ ચોરીનો જે વિષય છે એને આપણે નિવારી શકીએ. મોટા ભાગે તો શરૂઆતમાં જ્યારે સુજલામ સુફલામ શરૂ થઈ એ સમયે જે તે ડિપાર્ટમેન્ટ એમની રીતે જ વર્ક ઓર્ડર ઇસ્યુ કરતા હતા. પછી છેલ્લા 1-2 વર્ષથી સુજલામ સુફલામની યોજનામાં જ્યારે એમને જરૂરિયાત જણાય છે ત્યારે એ લોકો અભિપ્રાય માંગે છે અને એ વિષયમાં અમે અભિપ્રાય પણ દઈએ છીએ. પરંતુ અમુક જે ડિપાર્ટમેન્ટ હોય તે પોતાની રીતે કદાચ એમના સાઇટ વિઝિટના આધારે વર્ક ઓર્ડર ઇસ્યુ કરતા હોય છે. મુખ્ય તો એટલું જ છે કે તમે જે કોઈ વિસ્તારમાં વર્ક ઓર્ડર આપો તો એની પહેલાં અત્રેનો એક વખત અભિપ્રાય મેળવી લો, તો જેથી અમે આપને જણાવી શકીએ કે આ વિસ્તારમાં આપણે તળાવનું કે ડેમનું કે કોઈ કામ આપી શકીએ છીએ કે નહીં, જેથી ખનીજ ચોરીના પ્રશ્નો ઉપસ્થિત ના રહે અને જે વ્યક્તિને જે જગ્યાએ કામ આપ્યું હોય એ જગ્યામાં જે કામ કરે, એના સિવાય અન્યત્ર જગ્યાએ કામગીરી શરૂ ના કરે. વિકાસના કામમાં વર્ક ઓર્ડરની શરતો લખેલી હોય છે અને શરતોમાં જણાવી જોઈએ છે કે તમારે જે કોઈ પણ કામગીરી કરવાની છે, જેમ કે તળાવ બનાવવું છે તો તળાવમાં જે માટીનો ઉપયોગ કરવાનો અને એના પાડા બનાવવાના હોય છે. વોટરશેડનું કામ હોય છે તેમાં પણ સેમ જ પ્રોસેસ હોય છે. પછી ડેમ હોય છે, ડેમમાં ડીસિલ્ટિંગનું કામ હોય છે જેમાં આપણે માટીને એવું કાઢવાનું હોય. તો જ્યારે પણ એમને લાગે કે ભાઈ આ માટી સિવાય કોઈ અન્ય ખનીજ મળી આવવાનું હોય તો એ એડવાન્સમાં જાણ કરી દે અથવા તો એ વિસ્તારોની પહેલાંથી તપાસ કરાવડાવે, અમારા ડિપાર્ટમેન્ટનો અભિપ્રાય મેળવી લે, જેથી અમે એમને જણાવી શકીએ કે આ વિસ્તારમાં સંભાવના છે કે નહીં. કાર્યવાહીમાં ગત વર્ષે અમે અરાઉન્ડ 1.5 કરોડ જેટલી ખનીજ ચોરી પકડી છે અને એમાં મુખ્ય વિષય એવો જ હતો કે એમને જે તે વિસ્તારો મંજૂર થયા હતા એ વિસ્તારો સિવાયના વિસ્તારોમાં કામગીરી કરવામાં આવતી હોય છે.